મારું નામ પટેલ બળદેવભાઈ ત્રિભુવનભાઈ, ગામ સોલડી, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. મારા ગામની અંદર 755 સર્વે નંબરની અંદર બાયોમેડિકલ વેસ્ટ LLP કંપની આવે છે. દેવયોગી હેલ્થ કેર નામ છે એનું. અને એ બાયોમેડિકલ વેસ્ટ એટલે કે બધા મેડિકલનો કચરો ભેગો કરીને બાળવા માટેની કંપની મારા ગામની અંદર આવે છે. તો એનેથી ગામને પારવાર નુકસાન થાય છે. બાજુમાં ઘુડખર અભયારણ્ય છે, બાજુમાં હોસ્ટેલવાળી સ્કૂલો 8 થી 10 સ્કૂલો છે, બાજુમાં ફલકુ ડેમ છે, ધાંગધ્રાની અંદર આર્મી છે. તો એ આશરે 22 ગામને અસર કરે છે. તો આવી કંપની અહીંયા ન આપવી જોઈએ. તો આ કંપનીને રાજકારણના જોરથી મંજૂરી લેવા માટે 10/10/2024માં લોકસભાની સોલડી ગામે રાખેલી સ્થળ ઉપર. તો ત્યારથી અમે અત્યારે ગામનો વિરોધ કરી, સખત વિરોધ કરી છીએ, પણ છતાં પણ રાજકારણના જોરથી આ લોકો મંજૂરી લેવા માટે તત્પર છે. અને ઓનલાઈન અમે જોઈ છીએ તો મંજૂરી અને મળતા હોય એવા અહેસાસ અમને થાય છે. એટલે અત્યારે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ. હું પટેલ દીપકભાઈ, સોરડી સરપંચ ચાલુ. આ બળદેવભાઈ અગાઉ વાત કરી તો એના અનુસંધાને અમે અત્યારે ધાંગધ્રા અધિક કલેક્ટર સાહેબને આવેદનપત્ર દઈને આવ્યા. અહીંયા પણ કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવાના છે. અમે અગાઉ 10/10/2024ના રોજ જ્યારે લોકસુનાવણી રાખી ત્યારે આજુબાજુના 22 ગામના લોકો, ઘણા બધા માણસો કાળા વાવટા સાથે ત્યાં એમનો વિરોધ કરેલો. છતાંય પણ અમને 2-4 દિવસથી એવા અહેસાસ થાય છે કે આ લોકોને પરમિશન મળી ગઈ છે ને હવે છેલ્લે કલેક્ટર સાહેબની પરવાનગીની જરૂરિયાત આ લોકોને છે. તો અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ. અમે સાહેબને વિનંતી કરવી છીએ કે તમે એક વખત સ્થળ તપાસ કરી અને સ્થળના નિરાકરણ કરો કે આજુબાજુમાં ફળદ્રુપ જમીન છે, આજુબાજુમાં હોસ્ટેલ છે, મોડર્ન સ્કૂલ, કેન્દ્ર સરકારની મોડર્ન સ્કૂલ છે, બીજી બધી ઘણી બધી ગુરુકુળો છે, ઘણી બધી લોકો દીકરા દીકરીઓ અહીંયા ભણે છે. તો અમે એવી વિનંતી કરવી છે કે આ ફેક્ટરીને કોઈ પણ ભોગે પરમિશન ન મળવી જોઈએ. અને તેમ છતાંય જો પરમિશન આપવામાં આવશે તો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન ઉપર ઉતરશું, ભૂખ હડતાલ ઉપર ઉતરશું અને અમારાથી જે કંઈ થતી હશે તમામ પ્રયત્નો કરી અને આ ફેક્ટરીને મંજૂરી ના મળે એવી અમને આશા સાથે અમે આપની પાસે આજે કલેક્ટરશ્રી પાસે આવ્યા છીએ.